નમસ્કાર, SSTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદના ઊંટવેલિયા સસ્તા અનાજની દુકાનોનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરાયો। થરાદ તાલુકામાં જો આમ ઓચિંતી તપાસ કરવામાં આવે તો કેટલાક દુકાનોમાંથી ગોટાળો બહાર આવે તેમ છે। બનાસકાંઠા જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા થરાદ તાલુકાના ઊંટવેલિયા ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટીમ દ્વારા તપાસ કરતા પ્રાથમિક તપાસમાં ગેરરીતિ જણાતા અંતે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં છૂટક પરવાના નંબર 88/2005 ને 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો છે અને જેનો ચાર્જ સિદ્ધોત્રા સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવ્યો છે। જો કે થરાદ તાલુકાની કેટલીક સસ્તા અનાજની દુકાનોમાં હાલમાં પણ અનાજ પૂરતું આપવામાં આવતું ન હોવાથી રાડો ઉઠી છે। ત્યારે આમ ઓચિંતાની જો તપાસ કરવામાં આવે તો કેટલીક દુકાનોના સંચાલકોના કાળાબજારી બંધ થઈ જાય। થરાદ તાલુકાની મોટી ભાગની સસ્તા અનાજની દુકાનો પર ગ્રાહકને મળતા અનાજની રસીદ આપવામાં આવતી નથી અને જો કોઈ ગ્રાહક આ રસીદ બાબતે પૂછે તો બધા જ દુકાનદારોનો કોમન જવાબ હોય છે કે પ્રિન્ટર ખરાબ છે। પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે મારી જોડે જો ગ્રાહકની ફરિયાદ આવશે તો તેની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એ બાબતે ચલાવી લેવામાં આવશે નહીં।